આપણું છે આ મિની ડ્રોન. હું ઘેર જતો હતો તો મને એક વસ્તુ જોવા મળ્યું. તો આપણી માંડવીમાં મને એક દોડવો દેખાણો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મારો વિડીયો આવે એટલે બધા મજામાં જ હોય, કેમ કે આજે હું આવી ગયો છું ખેતર, અને ખેતર જોવા આવ્યો છું કે આમાં કેમ છે, માંડવીમાં દોડવા થઈ ગયા છે કે દવા છાંટવી પડે એમ છે, એમાં કઈ જીવજંતુ છે, એટલે જોવા આવી ગયો છે ખેતર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો વિડીયો તમે બધા નવા જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો, ને શેર કરજો વિડીયો. તો હું નવા વિડીયો આમાં અપલોડ કરીશ તો તમને સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળશે. તો આ મારું ખેતર છે. તમે જોઈ શકો છો મારું ખેતર. તો આપણી માંડવી જોવા આવી ગયો છું. તો માંડવીમાં દાઢા આવી ગયા તમે જોઈ શકો છો. તો હવે પેલું ઝાડ દેખાય છે ત્યાં જામશું, કેમ કે ત્યાં આપણે અગરબત્તી કરવાની છે. પહેલાં ખેતરમાં સૌથી પહેલાં ખેતર આવીને અગરબત્તી કરવી પડે. તો ત્યાં જામશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો વિડીયો પૂરો જોજો. તો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ તમે જોઈ લો, રોઝડા અહીંયા ખળી કરી ગયા છે. આવી તો 2-3 ખળી છે રોઝડાની, જોઈ લો. તો ખરી કેટલું નુકસાન કરે રોઝડા. હારાને લેફ્રેટમાં લેવા પડીએ. તમે જોઈ લો કેટલું એ નુકસાન કરી નાખ્યું. અહીંયા પણ ખરી કરે, 4-5 ખળીઓ કરી નાખીશ. તો હવે રોઝડાની પણ ખળી કરવી પડશે. તો રોઝડાનો વારો છે હવે ખેતરમાં આવે એટલે. તો હવે હું અહીંયા પૂગી ગયો હમડી. અમારે અહીંયા એને હમડી કહેવાય. તમારે એ બાજુ શું કહેતા હોય કમેન્ટમાં કહી દેજો. અહીંયા તુરિયાનો વેલો છે. તો તમે જોઈ શકો છો અહીંયા એક તુરિયો અહીંયા છે, એક અહીંયા છે. 2-3 તુરિયા થઈ ગયા છે. અંબાઈ એમ નથી, નહીં તો શાક કરવા લેતો જાત. ને આ મારી માંડવી છે. મારું માઇક પડી ગયું. તો તમે ખાલી ખેતરનો નજારો જો દોસ્તો. અત્યારે ચોમાસામાં કેટલું લીલુંછમ વાતાવરણ છે. ખેતર આવી જાય એટલે રહેવાની બહુ મજા આવે. એટલે આ દુનિયામાં અસલી ખુશી તો ખેતર જ છે. કેમ કે ખેતર આપણે મજા આવે એમ. આ ખેતર ઠંડો પવન આવે ને ખેડૂતનું જીવન આ ખેતર જ છે. તો ફાઇનલી મિત્રો, હું ઘેર જતો હતો તો મને એક વસ્તુ જોવા મળ્યું. તો આપણી માંડવીમાં મને એક દોડવો દેખાણો. તો તમે જોઈ શકો છો, તો ઝીઝુડા થયા છે. દિવાળી વહી જશે પછી માંડવી પાકશે. આ દોડવા થયા એટલા દોડવાને દાટી દે.
તો આ ગામડામાં આ ખેતરમાં તમે જોઈ શકો છો કે ગામડા લોકોને તો દોસ્તો મને આજે ખબર પડી કે આ ખેડૂત મિત્રોને અહીંયા ખેતર કેમ મજા આવશે, કારણ કે આ લીલુંછમ વાતાવરણ અને આ ઘામઘોર વાદળ છે ને ઠંડુ વાતાવરણ છે, એકદમ ઠંડુ. અને આપણે ઘરે તો આપણે જ્યાં કામ કરતા હોય ત્યાં તો બહુ ગરમી થાય, પણ ખેતરમાં તો જરાય ગરમી નથી થતી. અને આ વાદળા એ થોડો થોડો વરસાદ આવે તો મજા આવે. અને તમે માંડવી જો ઘટાઘૂર માંડવી છે, હજી તો એકાદો વરસાદ થઈ જાય તો મજા આવે. અને માંડવી પણ પાકી જાય અને ડોડવા પણ એમાં નાના નાના બિયા હોય એ ભરાઈ જાય. તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે તમારે કેટલા કેટલા વીઘા ખેતર છે અને તમે ખેતર જાઓ છો, ખેતરની મુલાકાત લાવશો કે પછી નહીં. બીજું તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો, તો મારા નવા નવા વિડીયો તમને જોવા મળે. તો ફાઇનલી મિત્રો આપણું છે આ મિની ડ્રોન. તો તમે જોઈ શકો છો મિત્રો, આ નાનો એવો ડ્રોન છે અમારો, કારણ કે આ સેલ્ફી સ્ટિક વાળો ડ્રોન છે. તો ફાઇનલી મિત્રો હવે હું ઘરે જાઉં છું. આપણે ખેતરમાં જોઈ લીધું બધું, કંઈ નુકસાન નથી, માંડવી પણ મસ્ત છે. અને હવે માંડવી કાઢવાની થાય તો અહીંયા એક વ્લોગ આવશે. તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, તો તમને વિડીયો જોવા મળશે.